Good morning, students. We welcoming in our online session MVM College of Commerce, Management and IT, Rajkot. Lecture number 6. BBA SEM 1 students. Elements of Business Mathematics. Subject code is 103. Saurashtra University. Unit number 4. Arithmetic and Geometric and Harmonic Progression, means AP, GP and HP. Formula for AM, GM and HM. In the previous lecture we discussed about the arithmetic mean, geometric mean and harmonic mean, and very important, prove that AM greater than or equal to GM greater than or equal to HM we were discussed. So the main three formula: arithmetic mean is equal to A plus B upon 2, geometric mean GM is equal to under root AB, and harmonic mean is equal to 2AB upon A plus B. Main three formula we are using AM, GM and HM. Today we are calculate the different 4 types of questions related to this formula AM, GM and HM. It is a very important topic because all the proof that related to in the examinations is AM, GM and HM. આ ચેપ્ટરમાંથી મેં લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી કે એકાદું પ્રૂવ ધેટ પૂછાય જ છે. તો એક પ્રૂવ ધેટ જો પૂછાશે તો એ મોસ્ટ ઓફ રિલેટેડ હશે AM, GM અને HMના રિલેટેડ. પ્રૂવ ધેટ દર વખતે અલગ અલગ હોય છે, નવા નવા પ્રૂવ ધેટ પૂછાતા હોય છે. તમને પ્રૂવ ધેટ ફાવે તો તમે પ્રૂવ ધેટ એટેન્ડ કરી શકો, અધરવાઇઝ એને ઓપ્શનમાં પણ કાઢી શકો છો. તો આપણે અહીંયા જોઈએ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્વેશ્ચન્સ રિલેટેડ ટુ AM, GM એન્ડ HM. Question number 23. The AM and GM of two numbers are 25.5 and 12 respectively. એટલે કે આપણને અહીંયા AM આપી દીધું છે. AM ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે? 25.5. અને GM પણ આપી દીધા છે. GM આપેલા છે 12. આનો મતલબ તમને AM અને GM આપેલા છે. અરિથમેટિક મીન આપેલું છે 25.5, જ્યોમેટ્રિક મીન આપેલું છે 12. ફાઇન્ડ ધ નંબર્સ. ફાઇન્ડ ધ નંબર્સનો મતલબ થાય આપણે એ ફાઇન્ડ કરવાના છે અને બી પણ ફાઇન્ડ કરવાના રહેશે. તો આપણે એ અને બી આ બંને વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું કે એ અને બી આપે એના પરથી આપણે AM, GM અને HM ત્રણેય મેળવતા હતા. અહીંયા આપણે AM અને GM આપેલા છે, એના પરથી એ અને બી ફાઇન્ડ આઉટ કરવાના છે. તો સૌથી પહેલાં 1 by 1 આપણે ફોર્મ્યુલા એપ્લાય કરશું. તો એની ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો A પ્લસ બી અપોન 2. એનો આન્સર છે આપણી પાસે 25.5 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ બી અપોન 2. અને આ 2 છે એ સામે જાય તો સામે શું કરશે? મલ્ટીપ્લાય કરશે. So you get it, the answer is 51 is equal to A plus B. તો આ એક સ્ટેપ યાદ રાખો. A plus B નો આન્સર આપણને મળ્યો 51. આપણે આને ફર્સ્ટ આન્સર તરીકે પણ દર્શાવી શકીએ કે એક ઇક્વેશન મળી ગયું A plus B is equal to 51. Clear that? Now the next step, second formula આપણે મૂકશું G is equal to under root AB.
g ઇઝ ઇક્વલ ટુ √AB. જીનો આન્સર આપણી પાસે છે 12. 12 ઇઝ ઇક્વલ ટુ √AB અને 12નો સ્ક્વેર કરો એટલે 144 ઇઝ ઇક્વલ ટુ AB. એટલે ABનો આન્સર મળશે 144. AB ઇઝ ઇક્વલ ટુ 144 આન્સર મળી ગયો, જેને આપણે ઇક્વેશન નંબર 2 એવું નેમ આપી શકશું કે ઇટ ઇઝ એ ઇક્વેશન નંબર 2. આમાંથી આપણે એવું પણ ફાઇન્ડ આઉટ કરી શકીએ કે 144 અપોન A ઇઝ ઇક્વલ ટુ B. આમ પણ ફાઇન્ડ આઉટ કરી શકાય, કારણ કે A અને B મલ્ટિપ્લિકેશનમાં છે. તમે એને સામે જવા દો તો ડિવિઝનમાં જાય, તો 144 અપોન A ઇઝ ઇક્વલ ટુ B એવું પણ મળશે, આપણને મેળવી શકાય. આ એટલા માટે લખ્યું છે બિકોઝ આફ્ટર ધેટ હવે આપણે લખશું A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે 51 છે. એમાં એનો એ રહેવા દઈએ અને બીની જગ્યાએ 144 અપોન A લખીએ તો આખા ઇક્વેશનમાં હવે એ જ છે. એ સામે મલ્ટીપ્લાય કરશે એટલે A² અપોન 144 અને ઇઝ ઇક્વલ ટુ 51A થાય. આ પ્રમાણે પછી તમે મલ્ટીપ્લાય કરાવો કે અહીંયા એ છે બરાબર, આ એને મલ્ટીપ્લાય કરે એટલે LCM એ આવે અને એને સામે ટ્રાન્સફર કરો તો આવો આન્સર મળી જાય. આફ્ટર ધેટ તમે આ સ્ટેપને આ પ્રમાણે લખી શકો A² માઇનસ 51A પ્લસ 144 ઇઝ ઇક્વલ ટુ 0. તમે ટ્રાન્સફર કરી નાખો આ પ્રમાણે A² માઇનસ 51A પ્લસ હોય અપોઝિટ સાઈડ જવા દો એટલે શું થશે માઇનસ, અને એ પ્લસ 144 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આના ફેક્ટર કરવાના છે. 144ના એવા 2 પાર્ટ કરો કે જેનું પ્લસ માઇનસ કરવાથી તમને 51 મળે, તો 144ના 48 3 144 થાય, અને 48ને 3માં પ્લસ કરો એટલે 51 મળી જાય. તો એના પછીનું સ્ટેપ આવશે A² માઇનસ 51A પ્લસ 3A પ્લસ 144 ઇઝ ઇક્વલ ટુ 0. આ બે અને આ બેમાંથી કોમન લેવાનું થાય, તો A² માઇનસ 51 એમાંથી કોમન લ્યો, એ કોમન આવશે. તો બ્રેકેટની અંદર સોરી અહીંયા મિસ્ટેક છે, 48 લખવું પડે. 51ના 2 ભાગ કરશું એટલે 48A અને 3A. તો એ કોમન લ્યો તો A માઇનસ 48 આવશે, પ્લસ આમાંથી તમે કોમન લઈ શકશો 3. તો હજી એક મિસ્ટેક છે, ઓકે કટ કરી દઈએ. આવું થશે A² માઇનસ 48A માઇનસ 3A પ્લસ 144 ઇઝ ઇક્વલ ટુ 0. બિકોઝ અહીંયા માઇનસ આન્સર છે 51 અને આ 48A પણ માઇનસ આવશે, 3A પણ માઇનસ આવશે, તો જ માઇનસ 48A માઇનસ 3A એટલે માઇનસ 51A થાય. આગળના સ્ટેપમાં મિસ્ટેક હતી, કરેક્શન કરી લઈએ છીએ આપણે. માઇનસ 48A અને માઇનસ 3A એટલે માઇનસ 51A થાય. હવે આપણે A કોમન લેશું તો અહીંયા બ્રેકેટમાં આવશે A માઇનસ 48, અહીંયા માઇનસ 3 કોમન નીકળશે તો બ્રેકેટમાં આવશે A, પછી પ્લસ માઇનસ એટલે માઇનસ અને 48. આ બે બ્રેકેટ સેમ આવવા જોઈએ. મને કેમ ખબર પડી કે મારી મિસ્ટેક હતી, તો કે અહીંયા પ્લસ 3A લખ્યું હતું ને પ્લસ 144 લખ્યું હોય તો બ્રેકેટમાં A પ્લસ 48 આવતું હતું, તો એ ન ચાલે. બે બ્રેકેટ કેવા આવવા જોઈએ? સેમ. તો અહીંયા મિસ્ટેક આપણે સુધારવી પડે. ઓકે, તો તમારો એ સાચો આન્સર થશે માઇનસ 48A માઇનસ 3A. આ રીતે થશે. હવે A માઇનસ 48 બે બ્રેકેટ કેવા છે? સેમ.
તો બે બ્રેકેટ સેમ હોય એ એક વખત લખાય a માઇનસ 48 અને બીજા બ્રેકેટમાં લખાય a માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. આનો મતલબ a માઇનસ 48 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર a માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે a ઇઝ ઇક્વલ ટુ 48 અથવા તો a ઇઝ ઇક્વલ ટુ 3. તો આપણા જે બે આન્સર બન્યા a ઇઝ ઇક્વલ ટુ 48 અને a ઇઝ ઇક્વલ ટુ 3. ક્લિયર? આ તમારો આન્સર થશે. નેક્સ્ટ, હજી એનો આન્સર મળ્યો આપણે, બીનો આન્સર આપણે બાકી છે ફાઇન્ડ આઉટ કરવાનો. એનો આન્સર આપણે 48 અને 3 બે વાર મળ્યો છે. આપણી પાસે ઇક્વેશન હતું a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 51. એ ઇક્વેશનની અંદર એનો આન્સર ધારો કે હું 48 મૂકું તો મને બીનો આન્સર મળશે 51 માઇનસ 48, એટલે કે બી ઇઝ ઇક્વલ ટુ 3. એટલે કે જ્યારે એ 48 હોય તો બીનો આન્સર મળશે 3. ફરી પાછું આ લખવાનું a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 51. હવે એનો આન્સર હું 3 મૂકીશ તો મને બીનો આન્સર મળશે 51 માઇનસ 3, એટલે કે બી ઇઝ ઇક્વલ ટુ 48. તો આનો મતલબ એવો થયો કે જો એ 3 હોય તો બીનો આન્સર મળશે 48. આમ મારી પાસે 2 ડિફરન્ટ આન્સર્સ આવી જશે એ અને બીના રિલેટેડ. કારણ કે આપણને ક્વેશ્ચન પૂછો તો ફાઇન્ડ ધ નંબર્સ, એટલે કે એ અને બી આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. ઇઝ ઇટ ક્લિયર? નાવ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ 24. Insert 3 geometric mean between 3/49 and 147. હવે આ એક નંબર છે 3/49 and 147, એની બિટવીનમાં તમારે 3 જ્યોમેટ્રિક મીન ઇન્સર્ટ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે લખશું કે સપોઝ ધીસ નંબર ઇઝ G1, G2 એન્ડ G3. એટલે કે 3 નંબર G1, G2 અને G3 છે, જેને આપણે 3/49 અને 147ની બિટવીનમાં એન્ટર કરવાના છે. તો એકચ્યુઅલમાં આપણી જીપીની સિરીઝ આવી બને 3/49 પહેલો નંબર, પછી G1, G2, G3 અને છેલ્લો નંબર 147. આ કઈ સિરીઝ બની? જીપી. આ જીપીની સિરીઝ છે એવું આપણે કહી શકીએ. 5 નંબર થઈ ગયા આપણી પાસે. ફર્સ્ટ નંબર છે 3/49, સેકન્ડ નંબર છે G1, થર્ડ નંબર છે G2, ફોર્થ નંબર છે G3 અને ફિફ્થ નંબર છે 147. આ આપણી જીપીની સિરીઝ થઈ ગઈ. હવે જીપીની સિરીઝમાં તમને ખ્યાલ છે કે તમે એવું કહી શકો કે ફર્સ્ટ નંબરને આપણે એ કહેતા હતા, તો એ બરાબર 3/49 થઈ જાય. અને લાસ્ટ ટર્મને આપણે TN કહી શકતા હતા. તો એનો મતલબ અહીંયા આપણે એવું ધારી લેવાનું કે ફિફ્થ ટર્મ 147 છે, તો ફિફ્થ ટર્મ એ તમારું T5 થઈ જાય. T5 ઇઝ ઇક્વલ ટુ 147. T5 ઇઝ ઇક્વલ ટુ 147. ડન. તો હવે આપણે TNની ફોર્મ્યુલા એપ્લાય કરી શકશું. જીપીની TNની ફોર્મ્યુલા આઈ થિંક તમને યાદ જ હશે, AR⁻n−1. આ ફોર્મ્યુલામાં TNનો આન્સર આપણે કીધો એ પ્રમાણે 147, એનો આન્સર 3/49, R આપણને નથી ખબર, અને Nનો આન્સર છે 5-1. નેક્સ્ટ સ્ટેપ,
147 into 49 divided by 3 is equal to r raised to 4. 5 minus 1 એટલે કેટલા થાય? 4. 147 into 49 divided by 3 એટલે એમાં તમે આને 3 થી કટ કરો તો અહીંયા આન્સર આવશે 49. એટલે કે નેક્સ્ટ સ્ટેપ r raised to 4 is equal to 49 into 49. r raised to 4 49 એટલે તમને ખબર હશે 7નો સ્ક્વેર થાય. 7નો સ્ક્વેર ઇન્ટુ 7નો સ્ક્વેર. નેક્સ્ટ સ્ટેપ r is equal to 4 અને 7 is equal to 4 એટલે કે rનો આન્સર આવશે 7. બંને સાઈડ રેસ ટુ 4 પાવર કેન્સલ કરો તો r is equal to કેટલો આન્સર મળશે? 7. rનો આન્સર આપણને મળી જાય તો આપણે ઇઝીલી ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ સ્ટેપ ફાઇન્ડ આઉટ કરી શકશું. જો આપણને ફર્સ્ટ સ્ટેપ તો ખબર જ છે કે 3/49 છે. ઇટ ઇઝ અવર ફર્સ્ટ સ્ટેપ. હવે સેકન્ડ સ્ટેપ મારે જોતું હોય તો ફર્સ્ટ સ્ટેપને r વડે મલ્ટીપ્લાય કરવાના. તો r કેટલા આવ્યા છે? 7. તો સેકન્ડ સ્ટેપ તમારું થશે 3/7 કારણ કે 7 7 જા 49 એટલે સેકન્ડ સ્ટેપ થશે હા. અને સેકન્ડ સ્ટેપને આપણે શું નામ આપ્યું હતું? G1. થર્ડ સ્ટેપ થશે સેકન્ડ સ્ટેપ ઇન્ટુ r. ટૂંકમાં કન્ટિન્યુ r વડે મલ્ટીપ્લાય કરતા જાવ એટલે નેક્સ્ટ સ્ટેપ મળતું જાય. તો આમાં 7 7 કટ થઈ જશે એટલે મને થર્ડ સ્ટેપ મળશે 3 અને થર્ડ સ્ટેપને મેં શું નામ આપ્યું હતું? G2 એટલે કે G2 ઇઝ ઇક્વલ ટુ 3 આન્સર આવશે. નેક્સ્ટ સ્ટેપ ફોર્થ સ્ટેપ ફાઇન્ડ કરવું હોય તો જે થર્ડ સ્ટેપ હોય એને મલ્ટીપ્લાય r કરવાનો એટલે ફોર્થ સ્ટેપ મને મળશે 21 જેને મેં નામ આપ્યું હતું G3. તો G3નો આન્સર આવશે 21. આ પ્રમાણે તમે સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 આ રીતે ફાઇન્ડ આઉટ કરી શકશો. તો તમારો આન્સર થઈ ગયો G1 એટલે 3/7, G2 એટલે 3 અને G3 એટલે 21. એટલે કે તમારે 3/7, 3 અને 21 આ 3 નંબર જ્યોમેટ્રિક મીનના ઇન્સર્ટ કરવાના થાય. 3/7, 3 અને 21 આ જ્યોમેટ્રિક મીન આપણે એન્ટર કરીએ એટલે આપણને ફાઇનલ આન્સર મળી જશે. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 25. The AM of two numbers exceeds their positive GM by 10. એટલે કે AM છે એ GM કરતાં 10 પોઝિટિવ છે એટલે AM મોટા છે 10 કોના કરતાં? GM કરતાં. એન્ડ ધ ફર્સ્ટ નંબર ઇઝ 9 times. ફર્સ્ટ નંબર ઇઝ 9 times એટલે ફર્સ્ટ નંબરને 9 વડે મલ્ટીપ્લાય કરવાના. ફર્સ્ટ નંબર ઇઝ 9 times ધ સેકન્ડ નંબર. એટલે કે સેકન્ડ નંબરને ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ નંબરને તમારે 9 વડે શું કરવાના? મલ્ટીપ્લાય કરવાના. તમે મલ્ટીપ્લાય કરો એટલે તમને સેકન્ડ નંબર મળી જાય. આના ઉપરથી આપણે શું ફાઇન્ડ કરવાનું છે તો કે ફાઇન્ડ ધ ટુ નંબર્સ. આપણે 2 નંબર્સ ફાઇન્ડ કરવાના છે. બરાબર? તો આપણે પહેલાં તો ફોર્મ્યુલા એપ્લાય કરશું. જો આપણી પાસે સ્ટેપ છે a ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી ડિવાઈડ બાય 2 અને g ઇઝ ઇક્વલ ટુ સ્ટેપ છે √ab. આ સ્ટેપ છે એ લખી નાખવાનું. ક્લિયર? આ લખાઈ જાય પછી એ ગ્રેટર ધેન જી છે. કેટલો છે તો કે 10. એટલે કે એમાંથી જી તમે માઇનસ કરો, એમાંથી જી માઇનસ કરશો તો આન્સર મળશે 10 પોઝિટિવ. આનો મતલબ a પ્લસ બી અપોન 2
માઇનસ અંડર રૂટ એ બી ઇઝ ઇક્વલ ટુ 10. હવે આપણને એક સ્ટેપ ખબર છે કે બી ઇઝ ઇક્વલ ટુ 9a થશે. બી ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 9a. કારણ કે એવું લખેલું હતું ધ ફર્સ્ટ નંબર એટલે કે એ ઇઝ 9 ટાઈમ્સ એટલે કે મલ્ટીપ્લાય બાય 9 ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ નંબર એટલે કે બી ઇઝ ઇક્વલ ટુ 9a. તો આપણે આ ઇક્વેશનમાં જ્યાં બી છે ત્યાં 9a એપ્લાય કરી દઈએ તો a પ્લસ 9a અપોન 2 માઇનસ અંડર રૂટ a ઇન્ટુ 9a ઇઝ ઇક્વલ ટુ 10 થશે. નેક્સ્ટ સ્ટેપ a પ્લસ 9a એટલે કેટલા થાય? તો કે 10a ડિવાઈડ બાય 2 માઇનસ અંડર રૂટમાં 9a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10. તમારો આન્સર આવો આવશે 10a, કારણ કે a પ્લસ 9a એટલે 10a અપોન 2. તો તમને ખબર છે કે અહીંયા હજી થશે 5a માઇનસ 9a સ્ક્વેરનું અંડર રૂટ કાઢો એટલે 3a થાય. 9a સ્ક્વેરનું અંડર રૂટ કાઢો એટલે કેટલા થાય? 3a. એટલે કે ફાઇનલ આન્સર મને મળશે 2a ઇઝ ઇક્વલ ટુ 10 એટલે કે a ઇઝ ઇક્વલ ટુ 5. એનો આન્સર મને મળી જશે. એનો આન્સર મને મળી જાય પછી તમારે બીનો આન્સર ફાઇન્ડ કરવો હોય તો બી ઇઝ ઇક્વલ ટુ શું ફોર્મ્યુલા હતી? 9a. તો બી ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ 5, 9 5 ઝા 45. તો બીનો આન્સર મને મળશે 45. આ પ્રમાણે તમને બીનો આન્સર મળી જશે. એટલે કે 2 એ 2 નંબર્સ તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો. નેક્સ્ટ ક્વેશ્ચન 26. ક્વેશ્ચન નંબર 26. ઇફ a b c આર ઇન જીપી દેન પ્રૂવ ધેટ. હવે આપણે એક ક્વેશ્ચન પ્રૂવ ધેટનો પણ આજે લઈએ. પ્રૂવ ધેટ જેટલા પણ તમારે કરવા હોય એટલી પ્રેક્ટિસ કરજો, કારણ કે એક્ઝામમાં દર વખતે કંઈક નવું નવું પૂછાતું હોય છે. જો પ્રૂવ ધેટ આવડે તો ટ્રાય કરવાની, અધરવાઇઝ ઓપ્શનમાં જવા દેવાનું. ઓપ્શન નીકળી જ જશે 100%. ઇફ એ બી સી આર ઇન જીપી દેન પ્રૂવ ધેટ એબીસી જીપીમાં છે અને પ્રૂવ કરવાનું છે 1/a પ્લસ બી, 1/2b અને 1/b પ્લસ સી, એ પણ એપીમાં છે. તો સૌથી પહેલી વાત કરીએ કે એ બી અને સી છે એ શેમાં છે? જીપીમાં છે. એના ઉપરથી તમે એટલું ફાઇન્ડ આઉટ કરી શકશો કે બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ પહેલાં આપણે આ લખીએ એ બી સી જીપીમાં છે. જીપીની ફોર્મ્યુલા તમને ખબર છે કે અંડર રૂટ એ બી થાય. અહીંયા જી એટલે બી થાય, મિડલ, એ જ્યોમેટ્રિક મીન હોય. કોનો? તો કે એની જગ્યાએ એ અને બીની જગ્યાએ આવશે સી. એટલે કે બી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એ સી. અને છેલ્લો તમે આન્સર મેળવી શકશો બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સી. જોઈ લો એક વખત આ સ્ટેપ પરફેક્ટ. એ બી સી જીપીમાં છે. વચ્ચેનો જે ટર્મ હોય એ જ્યોમેટ્રિક મીન થાય, એટલે જીની જગ્યાએ તમારે મૂકવાનું થાય બી, એની જગ્યાએ એ અને બીની જગ્યાએ સી મૂકવાનું થશે. એટલે કે બી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એ સી અને બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સી થાય. આવું આપણને એક સ્ટેપ મળી ગયું. ઓકે, હવે આપણે નેક્સ્ટ સ્ટેપ થઈએ. વી વોન્ટ ધ પ્રૂવ ધેટ 1/a પ્લસ બી, 1/2b અને 1/b પ્લસ સી એ શેમાં છે? એપીમાં છે. એ એપીમાં આપેલું છે. કારણ કે આપણે આ પ્રૂવ કરવાનું છે 1/a પ્લસ બી, 1/b પ્લસ સી, બરાબર. એ એપી હોવું જોઈએ.
તો એપીમાં તમને ખબર છે એપીની ફોર્મ્યુલા a પ્લસ બી અપોન 2 આ ફોર્મ્યુલા થાય. અહીંયા એ એટલે પહેલું સ્ટેપ થાય, બી એટલે આ સ્ટેપ થાય, અને વચ્ચે જે છે એ એપીનો આન્સર આવે તો એ પ્રમાણે આપણે મૂકીએ સ્ટેપ. તો આવું સ્ટેપ આવશે 1/2b ઇઝ ઇક્વલ ટુ 1/a પ્લસ બી પ્લસ 1/b પ્લસ સી એના અપોનમાં 2. આવું સ્ટેપ લઈએ કે પહેલાંનું અને ત્રીજાનું સ્ટેપનું ડિવાઈડ બાય 2 કરો એટલે એપીનો આન્સર આવે. તો આ 2 છે બરાબર, સામે મલ્ટિપ્લિકેશનમાં જશે તો 2 મલ્ટિપ્લિકેશનમાં જાય એટલે આમ લખાય 2/2b ઇઝ ઇક્વલ ટુ 1/a પ્લસ બી પ્લસ 1/b પ્લસ સી આ પ્રમાણે લખાશે. અને પછી અહીંથી આ 2 કેન્સલ કરો તો આન્સર મળશે 1/b. 1/b ઇઝ ઇક્વલ ટુ આવો આન્સર મળી જશે. એક જગ્યાએ લખી લેજો કે 1/b ઇઝ ઇક્વલ ટુ 1/a પ્લસ બી પ્લસ 1/b પ્લસ સી આવો આન્સર આપને મળશે. ક્લિયર? આ તમારું સ્ટેપ થઈ ગયું. લખી દઉં છું હું વ્યવસ્થિત આખું સ્ટેપ. ફરીથી 1/b ઇઝ ઇક્વલ ટુ 1/a પ્લસ બી પ્લસ 1/b પ્લસ સી આવું સ્ટેપ થશે. હવે આપણે આ સાઈડનું સોલ્યુશન કરીએ કે 1/a પ્લસ બી પ્લસ 1/b પ્લસ સી હોય એનું સોલ્યુશન કરીએ. તો એમાં ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ તો બી પ્લસ સી છે એ આને મલ્ટીપ્લાય કરશે એટલે આવું થાય બી પ્લસ સી પ્લસ એ પ્લસ બી છે એ 1ને મલ્ટીપ્લાય કરે એટલે એ પ્લસ બી, અને અપોનમાં આ બંને એકબીજાને મલ્ટીપ્લાય કરશે એટલે એ પ્લસ બી અને બી પ્લસ સી. ઉપરમાં તમે જુઓ તો બી 2 વખત આવે છે, એ અને સી એક જ વખત છે. તો એના પછીનું સ્ટેપ થશે a પ્લસ 2b પ્લસ સી અપોનમાં આ બંને મલ્ટીપ્લાય કરશે એકબીજાને. તો a ઇન્ટુ બી એટલે એ બી, a ઇન્ટુ સી એટલે એ સી, બી ઇન્ટુ બી એટલે બી સ્ક્વેર અને બી ઇન્ટુ સી એટલે બી સી. આવું સ્ટેપ આવશે. એના પછીનું સ્ટેપ નીચે તો કંઈ થતું નથી બરાબર, પણ મને એટલી ખબર છે કે એસીની જગ્યાએ આપણે ઉપર એકવાર પ્રૂવ ધેટ કર્યું ઓલું બરાબર. તો બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી મળ્યા હતા. બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું હતું? એસી. બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી મળ્યા હતા. તો હું અહીંથી એસી કાઢી નાખીશ અને એની જગ્યાએ લખીશ બી સ્ક્વેર. તો એના પછીનું સ્ટેપ મને આવું મળશે. ઉપર તો કાંઈ ફેરફાર નથી થવાનો. એ પ્લસ 2b પ્લસ સી અપોનમાં એ બી પ્લસ બી સ્ક્વેર પાછા બી સ્ક્વેર, કારણ કે આપણે એસી કાઢી નાખશું, અને પ્લસ બીસી. એના પછીના સ્ટેપમાં એ પ્લસ 2b પ્લસ સી અપોનમાં એ બી પ્લસ બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે 2b સ્ક્વેર થાય. બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે 2b સ્ક્વેર. હવે નીચેનામાંથી બધામાંથી બી કોમન નીકળે એમ છે, તો હું બી કોમન લઈ લઈશ. તો બ્રેકેટમાં વધશે એ પ્લસ 2b પ્લસ સી. હવે ઉપરનું સ્ટેપ અને નીચેનું સ્ટેપ જુઓ સાવ સરખા છે, કેન્સલ. તો આન્સર વધ્યો 1/b. આમે જે સોલ્યુશન કર્યું એનો આન્સર a/b આવ્યો, 1/b આવ્યો, અને એના ઇક્વલ પણ 1/b હતું. એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ. પ્રૂવ થઈ ગયું. તો જો પ્રૂવ થઈ જતું હોય તો છેલ્લે એક સેન્ટેન્સ લખવાનું
કે 1/a+b, 1/2b અને 1/b+c બરાબર એ શેમાં છે તો કે r in AP, એ એપીમાં છે એવું આપણે કહી શકીએ. ક્લિયર? અહીંયા તમારો ક્વેશ્ચન કમ્પ્લીટ. નેક્સ્ટ આજનું હોમવર્કની અંદર તમારે ઇલિસ્ટ્રેશન નંબર 43, 44, 45 એન્ડ 46 કેલ્ક્યુલેટ કરવાના છે અને એક્સરસાઇઝમાંથી ક્વેશ્ચન નંબર 44, 45, 46, 49 એન્ડ 63 કેલ્ક્યુલેટ કરવાના છે. પોસિબલ હોય તો આજનું હોમવર્ક આજે જ કમ્પ્લીટ કરી લેજો. આઈ થિંક નેક્સ્ટ વીકમાં હવે આપણા ચેપ્ટર લગભગ કમ્પ્લીટ થઈ જશે. બરાબર, થોડુંક જ બાકી છે આની અંદર વર્ક. નેક્સ્ટ વીકમાં આપણે કમ્પ્લીટ કરી લઈશું. થેન્ક યુ વેરી મચ.